કુદરતી આફત આવે અને આપણા ખેડૂતને નુકસાન ન જાય તે માટે સરકારે સારા પ્રયાસ કર્યા. સરકાર યોજના પણ લાવી અને એ યોજના વીમાની હતી. પ્રધાનમંત્રી કિસાન ફસલ યોજના. આપણા ગુજરાતની સરકાર પણ પ્રીમિયમ ભરતી હતી. થોડુંક પ્રીમિયમ આપણા ખેડૂતો પણ ભરતા હતા અને બાકીનું પ્રીમિયમ કેન્દ્ર સરકાર ભરતી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોનો જે પાક છે એને સલામત કરવાનો પ્રયાસ થતો હતો. કારણ કે જ્યારે પણ દુર્ઘટના કંઈ પણ આપત્તિ આવે આપણો ખેડૂત દેવામાં ન ઉતરી જાય. આ પ્રધાનમંત્રી ફસલ યોજના જે છે એમાં દેશના લગભગ તમામ રાજ્યો છે, પરંતુ આપણું ગુજરાત આ વીમા યોજનાથી હવે બહાર છે. બહાર એટલે રહેવું પડ્યું. મને યાદ છે વિજયભાઈ રૂપાણીની સરકાર હતી અને એવું કહેવાયું કે આ ઇન્સ્યોરન્સ કંપનીઓ મનમરજી પ્રીમિયમ માગે છે એટલે એ યોજનામાંથી આપણે બહાર નીકળીએ છીએ. અને જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાશે એટલે સરકાર રાહત આપશે. પણ અગાઉ વારંવાર તમામ માધ્યમોએ અહેવાલ પ્રસારિત કર્યા કે ઇન્સ્યોરન્સ કંપનીઓ નફટાઈ કરે છે, ઇન્સ્યોરન્સ કંપનીઓ પૂરતું વળતર નથી આપતા, ઇન્સ્યોરન્સ કંપનીઓ જે સર્વે થાય છે ને એ સર્વેમાં ગોલમાલ કરે છે. આ વાત અનેક વાર એબીપી અસ્મિતાના હું તો બોલીશ હોય કે એ પહેલાંના કોઈ પણ કાર્યક્રમ સાથે તમામ માધ્યમોમાં ચર્ચાઈ. સરકાર મને કમને ક્યાંક માનતી હતી, મને કમને નહોતી માનતી, પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ સામે નક્કર કાર્યવાહી કદાચ નહોતી થતી. એ જ કારણ છે કે હવે આપણે ઇન્સ્યોરન્સ આપણા માટે ફરજિયાત નથી અને આપણો ખેડૂત ઇન્શ્યોર નથી. પણ અગાઉ જે નુકસાન થયું અને એ નુકસાન સમયે જે તકલીફ પડી છે આપણા ખેડૂતોને અને જે વળતર નથી મળ્યું ને એની ચર્ચા કરવી જરૂરી છે. આપ તમામ લોકો જાણો છો 2017નો એ સમય હતો. 2017 અને 2018 ખેડૂતોને મહત્તમ નુકસાન એ સમયે થયું છે અને એ સમયના જૂના દ્રશ્યો પણ તમે તમામે જોયા હતા. અહીંયા અનેક કંપનીઓ ઠાગાઠૈયા કરતી હતી. ખેડૂતો જે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરતા હતા ત્યાં ફોન નહોતા ઉપાડતા. એ પણ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ એ મુદ્દો ઉઠાવેલો. પણ ત્યારે ખેડૂતોને પૂરું વળતર નહોતું મળતું. વીમા કંપનીઓ ઠાગાઠૈયા કરતી હતી, જેને લઈ 2019માં ખેડૂતોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ખેડૂતોની રજૂઆત હતી કે પાક નિષ્ફળ જાય છે ત્યારે યોગ્ય સર્વેના અભાવે તેમને પાક વીમાની રકમ એટલે કે વળતર મળતું નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પ્રીમિયમ ભર્યા બાદ પણ પાકનું નુકસાનનું વળતર મળતું નથી. આ જ પ્રકારની ફરિયાદો બાદ કમિટી પણ નિમાઈ. જે કમિટી અભ્યાસ કરવાની હતી એ કમિટીએ જે રિપોર્ટ મૂક્યો એ રિપોર્ટ ઉપર પણ સુનાવણી થઈ અને આ જ વર્ષે માર્ચ મહિનામાં હાઈકોર્ટમાંની સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સમક્ષ જે પેલો જૂનો રિપોર્ટ તો એ રજૂ કરવામાં આવ્યો અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 3,70,000 ખેડૂતમાંથી 15,000 ખેડૂતોને હજુ પાક વીમાનું વળતર મળ્યું નથી. 15,000 ખેડૂતોની વિગતો પણ કોર્ટ સમક્ષ મુકાઈ. આજની સુનાવણીમાં હાઈકોર્ટે નોંધ્યું છે કે રાજ્ય સરકારે બનાવેલી કમિટીએ જે રિપોર્ટ કર્યો છે રજૂ એ એક તરફી છે. ખેડૂતોને સાંભળવામાં આવ્યા નથી. ખેડૂતોને સુનાવણીની પૂરતી તક આપ્યા વિના જ આ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો છે અને નવેસરથી રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. સવાલ એ છે મારા ખેડૂતે મફતમાં વીમો નહોતો ઉતરાયો, ખેડૂતે પ્રીમિયમ ભર્યું હતું, સરકારે પ્રીમિયમ ભર્યું હતું, મારા ગુજરાતની સરકારે પણ પ્રીમિયમ ભર્યું હતું, મારા દેશની સરકારે પણ પ્રીમિયમ ભર્યું હતું. પણ ઇન્સ્યોરન્સ કંપનીઓએ જે પણ રકમ ન ચૂકવી એના બચાવમાં ન હોવું જોઈએ. સુનાવણી મારા ખેડૂતની થવી જોઈએ. મારા ખેડૂતને સાંભળવું પડે. મારો ખેડૂત કે પુરાવા રજૂ કરે એ પુરાવા ઉપર કાર્યવાહી કરવી જોઈએ, નહીં કે એક તરફી રિપોર્ટ. સવાલ એ છે સરકારના અધિકારીઓ આવો એક તરફી રિપોર્ટ કેમ રજૂ કરે છે? આ મુદ્દો સમજવો જરૂરી છે. ભલે હાલ આપણે પાક વીમા યોજના અંતર્ગત નથી કમ્પલસરી, પણ આ મુદ્દો સમજવો જરૂરી છે. કરોડો રૂપિયા નહીં અબજો રૂપિયાનું પ્રીમિયમ આપણી સરકારે ભર્યું છે. ત્યારે સવાલ એ છે કે મારો ખેડૂત સિક્યોર કેવી રીતે થશે, મારા ખેડૂતની સલામતી કેવી રીતે રહેશે? આ મુદ્દે ચર્ચા કરવા હિતેન્દ્ર પટેલ ભારતીય જનતા પક્ષના નેતા, પાલભાઈ આંબલિયા કોંગ્રેસના નેતા, વિઠ્ઠલભાઈ દુધાત્રા પૂર્વ પ્રમુખ ભારતીય કિસાન સંઘ, આપ ત્રણેયનું સ્વાગત છે. હિતેન્દ્રભાઈ, આપ પાસે આવી પહેલાં પાલભાઈને સાંભળી લઉં અને સમજી પણ લઉં. પાલભાઈ, એક્ઝેક્ટલી આ મુદ્દો શું હતો અને ખેડૂતને નુકસાન થયું છે તેવું તમને કેમ લાગી રહ્યું છે?
રોનકભાઈ, એબીપી અસ્મિતામાં આપણે અનેક વખત પાક વીમાની ડિબેટ કરી છે અને દરેક ડિબેટમાં અમે કહ્યું છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન મુજબ જે ગ્રામ સમિતિ છે અને એ ગ્રામ સમિતિ દ્વારા જે ક્રોપ કટિંગ થયું છે એ આંકડા તાલુકા સમિતિમાં, ત્યાંથી ઉપર જિલ્લા સમિતિમાં, ત્યાંથી ઉપર રાજ્ય સમિતિ સુધી પહોંચ્યા છે. એ આંકડા બરાબર છે, પણ રાજ્ય સમિતિએ જ્યારે આ ક્રોપ કટિંગના આંકડા પાક વીમા કંપનીને આપ્યા ત્યારે આંકડા બદલાવીને આપ્યા છે ને એના કારણે ખેડૂતને એક હેક્ટરે 61,000 રૂપિયા પ્રતિ હેક્ટરે જે પાક વીમો મળવા પાત્ર હતો એ માત્ર 1,000 મળ્યો છે. મને યાદ છે એબીપી અસ્મિતાની એક ડિબેટમાં ભાજપના પ્રવક્તાશ્રીએ ચેલેન્જ સ્વીકારી હતી કે આરટીઆઈમાં અમે માગીએ છીએ એ પત્રકો આપવા માટે એ સાથે આવવાના હતા એબીપી અસ્મિતાને સાથે રાખીને, પણ એ ત્યારે નહોતા આવ્યા. શું કામ નહોતા આવ્યા હતા? કે એમની પાસે જવાબ નથી. પાક વીમા યોજનાના જે આંકડાઓ બદલા છે એના માટે અમે રાજ્યના ખેતી નિયામક પાસે રાતવાસો કર્યો, કારણ કે હિસાબ આપવાના બદલે ભાગી ગયા હતા. જ્યારે વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યો ત્યારે સરકારે 3 વર્ષ સુધી આંકડા જાહેર ના કરવા એવો પરિપત્ર રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનથી ઉપરવટ જઈને કર્યો. એટલું જ નહીં, જ્યારે રાજ્ય સરકાર પાસેથી અપેક્ષા મટી ગઈ કે આ કોઈ કાળે સરકાર આંકડા હિસાબ પત્રક આપવાના નથી, ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જ્યારે અમે ધા નાખી ત્યારે પણ આ રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કરીને સ્વીકાર્યું કે અમે ટેકનિકલ કમિટી બનાવી અને ટેકનિકલ કમિટીના માધ્યમથી આંકડા બદલા છે. અને શું કામ બદલા એનું કારણ રોનકભાઈ તમે જાણશો અને ગુજરાતના ખેડૂતો જાણશો તો અચંબિત થઈ જશે. એણે લખ્યું છે કે પાક વીમા કંપનીઓને આ પોસાતું નહોતું એટલે અમે આંકડા બદલાવ્યા છે ને એના માટે ટેકનિકલ કમિટી બનાવી છે. રોનકભાઈ, આશ્ચર્ય ત્યારે થશે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈનમાં 4 જ કમિટીઓ છે: ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ અને રાજ્ય સમિતિ. કોઈ ટેકનિકલ કમિટીનો ઉલ્લેખ નથી. તેમ છતાં જેવી રીતે રાજ્ય સરકારે પાક વીમા યોજનાની ગાઈડલાઈન અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનથી ઉપરવટ જઈ અને 3 વર્ષ સુધી આંકડા હિસાબ પત્રક ન આપવા એવો પરિપત્ર કર્યો, એવી જ રીતે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈનથી ઉપરવટ જઈ અને આ ટેકનિકલ સમિતિ કરી અને ટેકનિકલ સમિતિના માધ્યમથી જે રિપોર્ટ રજૂ કર્યો એ રિપોર્ટ આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે નકાર્યો છે. મારો સવાલ આજે પણ એ ઉભો છે એબીપી અસ્મિતાના માધ્યમથી કે જો ગુજરાત સરકાર ખેડૂત લક્ષી હોય, ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર હોય તો પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના વર્ષ 2016-17, 17-18, 18-19, 19-20ના પત્રકો આરટીઆઈમાં માંગેલા છે. મેં નહીં, અનેક ખેડૂતોએ માંગેલા છે. આપવામાં આવે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જો સરકારને વીમા કંપનીના બદલે ખેડૂતો પ્રત્યે પ્રેમ હોય તો વીમા કંપનીને પોસાતું નહોતું એટલે આંકડા બદલા છે. આ શા માટે આવું લખવું પડ્યું એના ઉપરથી બહુ સ્પષ્ટ છે કે આ રાજ્ય સરકાર છે એ માત્ર અને માત્ર વીમા કંપનીઓને બચાવવા માંગે છે. રોનકભાઈ, તમે તમારા ઇન્ટ્રોમાં કહ્યું કે વીમા કંપનીઓની નફટાઈ પૂરતું વળતર નથી આપતી. નહીં, વીમા કંપનીની નહીં, રાજ્ય સરકારની નફટાઈ. એટલા માટે રાજ્ય સરકારની નફટાઈ કે વીમા કંપનીથી ઉપરવટ રાજ્ય સરકાર જ હોય અને વીમા કંપનીનો કાન પકડીને જો રાજ્ય સરકારની દાનત સાચી હોત ને તો કાન પકડીને ખેડૂતોનો પાક વીમો 16-17માં અપાવી શક્યા હોત, 17-18, 18-19, 19-20 4 વર્ષ અપાવી શક્યા હોત. પણ આ જ્યારે આરટીઆઈ કરીએ છીએ રોનકભાઈ, એ પાક વીમાના આંકડાઓ બચાવી અને 35-40 હજાર કરોડનું જે કૌભાંડ કર્યું છે, આ કૌભાંડમાં સરકારની ભાગીદારી ડાયરેક્ટ ખુલ્લી પડે એમ છે એટલે એને કંપનીઓને બચાવવી પડે એમ છે. અને એમાં ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામા ઉપર લખીને સરકારે આપ્યું છે કે અમે ટેકનિકલ કમિટી બનાવી છે અને એ કમિટીના માધ્યમથી આંકડાઓ બદલા છે. હિતેન્દ્રભાઈ મારી સાથે જો હિતેન્દ્રભાઈ કમિટી બનાવે અને કમિટી પણ સાચો રિપોર્ટ ના આપે અથવા તો ખેડૂતોને સાંભળ્યા વગર રિપોર્ટ બનાવીને ફાઇલ કરી દે તો સવાલ તો ઉઠે ને. સરકારની મંશા ઉપર સવાલ કેમ ન ઉઠે મને સમજાવો. સરકારના અધિકારીઓની આ કમિટી હતી ને, એ વીમા કંપનીની તો કમિટી હતી નહીં. રોનકભાઈ, આપની વાત સાચી છે. જે રીતે પાક વીમા યોજના બાબતે શરૂઆતથી કોંગ્રેસ પાર્ટીએ પોલિટિક્સ કર્યું, મને લાગે છે કે પોલિટિક્સ કરવા માટેના અનેક મુદ્દાઓ છે. ખેડૂતોની બાબતમાં, જાહેર હિતની બાબતમાં આ ખૂબ સારી યોજનાને વગોવવાનું કામ કોંગ્રેસે સતત કર્યું અને સતત
આ વીમો ફરજિયાત કેમ, આ વીમો ઓટોમેટિક કેમ, પૂછ્યા વગર કેમ કાપી લેવામાં આવે છે, આ વીમાનું આટલું બધું પ્રીમિયમ કેમ, એ રીતે એને ક્રિટિસાઇઝ કરીને એને ફરજિયાત કરાવ્યું. અને પછી એને રોકવાનું કામ કોંગ્રેસના આપના માધ્યમથી પણ અનેક ડિબેટો થઈ છે કે આ ફરજિયાત કેમ, આ કોના લાભાર્થે, અમારે નથી જરૂર તો કોને માગી હતી, આ બધા નિવેદનોથી આ યોજનાને બરબાદ કરવાનું કામ કર્યું. પણ એ એમને મુબારક, જનતા સતત એનું મૂલ્યાંકન કરે છે અને પિટિશન કરનારા કે હાઈકોર્ટમાં લડનારા કે ડિબેટ કરનારા ક્યારેક ચૂંટણી પણ ઊભા હતા અને એમની ડિપોઝિટ જઈ છે એ વિસ્તારમાંથી પણ જઈ છે એવું એમને ખબર છે. કોંગ્રેસ પાર્ટીની દશાશ પણ શું થઈ આપણે જાણીએ. ને હિતેન્દ્રભાઈ જુઓ, હિતેન્દ્રભાઈ તમે રાજકીય મુદ્દો બનાવી રહ્યા છો. એ ડિપોઝિટ ગઈ જે ગયું એ મારા ખેડૂતને વળતર ન મળ્યું હકીકત છે. બીજું તમે કહો છો ડિબેટ કરનારા કા, કેમ ડિબેટ ના કરે? જો કોંગ્રેસે સવાલ ના ઉઠાવ્યો હોત, જો મીડિયાએ ડિબેટ ના કરી હોત, હિતેન્દ્રભાઈ શું થતું ને? આપણા ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે લોકસભામાં તમારા પક્ષના સાંસદો પણ બોલ્યા છે, પાર્લામેન્ટમાં બોલ્યા છે કે ઇન્સ્યોરન્સ કંપનીઓ નફટાઈ કરી રહી છે. મીડિયાએ જો મુદ્દો ના ઉઠાવ્યો હોત ને સાહેબ, તો કશું થવાનું નહોતું. આ પણ તો હકીકત છે. ખેડૂતનો અવાજ કોણ સાંભળતું હતું? મને કહો, કોણ સાંભળતું હતું? કોઈ ભાયા મળતું નહોતું. હિતેન્દ્રભાઈ, રોનકભાઈ, સવાલ જ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદા યોજનાના ડેમના દરવાજા બંધ કરવા માટે કર્યું. આ યોજના પણ ભારતીય જનતા પાર્ટી જ લાવી છે. રોનકભાઈ, એ ભૂલી જાઓ. હાલી આ વીમા કંપનીની વાત કરો, હું વીમાની વાત કરું છું. વીમાની અંદર કોઈ સાંભળતું નહોતું સાહેબ. હું સાક્ષી છું સાહેબ. અરે લાવવાની વાત નથી. ખેડૂતને વળતર નથી મળતું ને, એ અમારો મુદ્દો હતો. હું દમખમ કહું, ચલો હું મીડિયા ટ્રાયલ કરતો હતો, હું કરતો હતો કારણ કે કોઈ સાંભળતું નહોતું સાહેબ. રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએથી અને રાજ્ય કક્ષાએથી કંપનીને સૂચના આપી હતી કે આ ખેડૂતોને વળતર મળે એવો પ્રયાસ કરવો જોઈએ. એ ઇન્સ્યોરન્સ કંપનીઓએ એની ઉપર ધ્યાન નહીં આપ્યું. રાજ્ય સરકારે ભારત સરકારને વાત કરી. ભારત સરકારે 19માં સૂચના આપી હતી કે ભાઈ આમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને ગુજરાત સરકારે જે SDRFના નિયમ પ્રમાણે જે ખેડૂતોને વળતર આપ્યું છે એ બધાનો પાક વીમામાં આપણે સમાવેશ કરાવો. અને રાજ્ય સરકારના પ્રયત્નોથી જ લગભગ 1 લાખ જેટલા ખેડૂતોને 200 કરોડ રૂપિયા જેટલી રકમ એમાં ચૂકવી પણ છે. 3000 ખેડૂતો જતા રહી ગયા હતા. એટલે આ આખી બાબતમાં રાજ્ય સરકારના પ્રયત્નોથી થયું છે. રાજ્ય સરકારે એ કંપનીઓને બ્લેકલિસ્ટ પણ કરી છે. રાજ્ય સરકારે એવું ડાયરેક્શન ફરીથી આપ્યું છે. હજુ એની આપણને ચોક્કસ વ્યાખ્યા ખબર નથી, પણ એવું કીધું છે કે ભાઈ તમે જે અભ્યાસ કર્યો, 15,000ના નામ આપ્યા, પણ એમાં માત્ર પિટિશનરોની આજુબાજુ નહીં ફરો, હજુ પણ એમ કે વધારે ડિટેલ માહિતી આપો. એટલે એમને ફર્ધર માહિતી માગી છે. એટલે રિપોર્ટ નકાર્યો કે લપડા કાપી કે એવી કોઈ માહિતી છે જ નહીં. અને આ કંપનીઓને ડિસ્ક્વોલિફાઈડ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એમને 15,000 લોકોના વધારાના નામ આપણે જ આપ્યા છે. પહેલાં 1 લાખ લોકોને આપ્યું, એ પણ ભારત સરકારે જ દબાણ કર્યું હતું. બીજું આખો કોન્ટ્રાક્ટ ખેડૂત અને કંપની વચ્ચે છે. ભારત સરકાર તો આપણે એમાં પૂરક બને છે, મધ્યસ્થી બને છે. ગુજરાત સરકાર મધ્યસ્થી બને છે. અમારો મોટો હતો એટલા માટે જે કંપનીને ડિસ્ક્વાઇલ પડી, અમારા મળતિયા હતો, ડિસ્ક્વાઇલ કરવાનો સવાલ નહોતો. અમારો મોટો એને આપવાનો હતો એટલે બીજા 15,000 નામ આપ્યા. અમારો મોટો એને આપવાનો હતો એટલા માટે અમે એનું પ્રીમિયમ રોકી રાખ્યું છે 800 કરોડ જેટલું, નહીંતર તો અમે ભાગ બટાઈ કરી લીધી હોત. એટલે કુલ મળીને તમામ બાબતે એને આ પ્રકારેની માનસિકતા કે ભાઈ સરકારનો વાંક છે અથવા સરકાર મળી ગઈ છે એવા પ્રકારની વાત મને લાગે છે કે વ્યાજબી નથી. અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આઝાદીના 65 વર્ષ પછી 2016માં જ આ સર્વગ્રાહી પાક વીમાનો વિચાર કર્યો. તમે જો આટલું બધું પ્રેમ હોત તો તમારે એ વખતે વિચાર કરવો જોઈતો હતો કે ભાઈ દેશમાં આવી કોઈ વીમા કંપની નથી, આવી કોઈ વ્યવસ્થા નથી. રાજ્ય સરકારે ખેડૂતોનો વિચાર કર્યો હતો એટલે માત્ર 2% જ પ્રીમિયમ એને ભરવાનું હતું અને ખોટું એટલું બધું મોટું પ્રીમિયમ ભારત સરકાર અને રાજ્ય સરકાર ભરતી હતી. હિતેન્દ્રભાઈ, આપને રોકીશ. મારે એટલું જ જાણવું સમજ, મને યાદ છે જ્યારે આ યોજના બંધ કરવામાં આવીને અથવા મરજિયાત કરવામાં આવીને ત્યારે વિજયભાઈ રૂપાણીએ કહેલું. વિજયભાઈ રૂપાણીએ એમ કહેલું કે આ બધી કંપનીઓ આપણી પાસે દુનિયાભરનું વધુ પ્રીમિયમ માગે છે ને એટલે બંધ કરીએ છીએ. જો એ પ્રીમિયમ બચ્યું એટલું તો મારા ખેડૂત માટે એ પ્રીમિયમનો ઉપયોગ કેમ ન કરે? કેમ હિતેન્દ્રભાઈ સરકાર એક કંપની નથી બનાવતી ખેડૂતોની જ હું ફરીથી કહું છું, બાબુઓની નહીં, કે એ કંપનીઓ આજે પ્રીમિયમની રકમ જે બચે છે એ રકમ એકઠી કરી રાખે અને એમાંથી જ આનું વળતર ચૂકવે. વિઠ્ઠલભાઈ મારી સાથે જોડાયા છે. વિઠ્ઠલભાઈ, તમને નથી લાગી રહ્યું સરકારને પ્રીમિયમની તો ઘણી રકમ બચી ગઈ? આવી તકલીફો તો આવે છે. આપણો ક્રોપ સુરક્ષિત તો નથી જ. આ સંજોગોમાં જે પ્રીમિયમની રકમ બચી છે
સરકાર ખુદ એક ઇન્સ્યોરન્સ કંપની બનાવી લે. દુનિયાભરના કોર્પોરેશન બન્યા છે તો એ કોર્પોરેશન આ બનાવી લે. તમને નથી લાગતું કે સરકારે આ મુદ્દે કંઈક વિચાર કરવો જોઈએ? ચોક્કસ રોનકભાઈ, જ્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લોન્ચ કરી કેન્દ્ર સરકારે, એના પછી જ લગભગ એકાદ વર્ષમાં જ કેન્દ્ર સરકારની એક ગાઈડલાઇન હતી કે દરેક રાજ્યોએ પોતાની જ કંપનીઓ બનાવી અને ખેડૂતોનું પ્રીમિયમ લઈ અને પાક વીમા યોજનાને આગળ વધારવી. પરંતુ ગુજરાતની અંદર જે પાક વીમાની જે મરણ થયું છે એ ખરેખર ખૂબ દુઃખદ છે. ખેડૂતોને આ કંપની બંધ થયા પછી, આ પાક વીમા યોજના બંધ થયા પછી અને પહેલા પણ ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. અને એમાં આ ક્યાંક સરકારની નબળાઈ પણ છે, કંપનીઓની આડોડાઈ છે. મારી પાસે 3 પત્રો પણ છે. એમાં વિસંગતતા હું તમને બતાવું છું કે ખેડૂતોએ કંપનીઓને જે લખ્યું છે એને આ જવાબો મળ્યા છે. એક પત્રની અંદર જે ખેડૂતોએ લખ્યું છે, એનો કંપનીએ જવાબ આપ્યો છે કે કોઈ પણ પ્રકારનો વીમો ચૂકવવાનો થતો નથી. 29/1/2020 રોજ આ ખેડૂતને પત્ર મળે છે કે વીમો ચૂકવવાનો થતો નથી. અને 16/2 લગભગ 17-18 દિવસ પછી જ બીજી અરજી બીજા ખેડૂતને મળે છે કે વીમો જે અરજીઓ આવી છે એને જ ચૂકવવામાં આવે છે. અને એક પત્ર મારી પાસે સરકારનો વીમા કંપનીને એવો છે કે 10% સેમ્પલ સર્વે કરી અને બધા જ ખેડૂતોને વીમો આપવો, એ પ્રકારનો સરકારની ગાઈડલાઈન છે. અને આ જે પોસ્ટ હાર્વેસ્ટિંગ આપણે કહીએ છીએ, જે આપણે અત્યારે ચિત્રની અંદર પણ હાર્વેસ્ટિંગ થયા પછી જે નુકસાનો થયા છે એ બાબતમાં જ સરકારની ગાઈડલાઈન છે. એવી અરજી ખેડૂત કરે એવું કોઈ ગાઈડલાઈન અથવા તો કોઈ સૂચના લેખિતમાં કંપનીએ કે સરકારે કે અથવા તો મંડળીએ ખેડૂતને આપી હોય એવું તો મને બતાવો, પ્રૂફ બતાવો. એવી ક્યાંય અરજી કરવાની જ હોતી નથી. કોઈ અરજીના હિસાબે ખેડૂતોને વીમો ચૂકવવો એ તો મને એમ છે કે ખેડૂતને વીમો ન ચૂકવવા માટેની એક મર્યાદા બાંધી હોય એવું મને લાગે છે. અને જો આવું હોય તો જ્યારે વીમો કોઈ ખેડૂત લે છે ત્યારે એને પોલિસી આપવી જોઈએ. આવી કોઈ પણ ખેડૂતને ક્યાંય પણ પોલિસી મળી નથી. તો આ કયા નિયમને આધારે અથવા કેને હિસાબે એને વીમો આપવો કે ન આપવો હાવ સ્વેચ્છાએ છે. અને બીજો એક બહુ હર હંમેશા આ મુદ્દો આવે છે કે સરકારે 800 કરોડ, હમણાં હિતેન્દ્રભાઈ પણ બોલ્યા કે સરકાર 800 કરોડ રૂપિયા વીમા કંપનીને ચૂકવું નથી, પણ કેદી ચૂકવે છે? 800 કરોડ રૂપિયા ચૂકવવાના થાય છે તો કેદી ચૂકવે? અથવા તો કન્ડિશન નક્કી કરો કે ખેડૂતને તમે ચૂકવો એટલે અમે ચૂકવીએ. અને જો ખેડૂતોને સરકારના પ્રીમિયમથી જ વીમો ચૂકવાતો હોય તો એવી કંપની તો હું પણ સ્થાપી શકું. મને કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને ખેડૂત પ્રીમિયમ આપે, એ બધે આપો ને હું ચૂકવું, અને બધે ખોટ જાય તો હું ન ચૂકવું. આ પણ એક બહુ વિચિત્ર ઘટના છે. આમાં ક્યાંક 60 ગાંઠનો ખરેખર 60 ગાંઠની આપણે શંકાઓ જઈ રહી છે. ક્યાંક વીમા સરકારના દ્વારા પણ આમાં જે આજે ચુકાદો આપ્યો છે કે સરકારે એક તરફી રિપોર્ટ મોકલ્યો છે, ખેડૂતોને સાંભળ્યા નથી. અરે ખેડૂતો એક પક્ષકાર છે, એને શા માટે નથી સાંભળ્યા તમે? કારણ કે ખેડૂતોને વીમો મળે છે તો ખેડૂતને મળે, પ્રીમિયમ પીડ્યું છે ને તો એને સાંભળ્યા વિનાનો શા માટે રિપોર્ટ કરવામાં આવ્યો? તો આ પણ ખરેખર અન્યાય કરતા છે. અને આમાં સરકારે ધ્યાન દઈને અને ખેડૂત તરફી કોઈ પણ ફાયદો થાય એ પ્રકારની, હું તો એમ કહું આ વીમાની વંચિત જે 3-4 વર્ષ થયા છે એ ખરેખર ખૂબ દુઃખદ છે. કેટલી ખેડૂતોએ નુકસાન કરી છે. બીજા રાજ્યોની અંદર જ્યાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને વળતર મળ્યું છે, એનાથી ખેડૂત વંચિત થયા છે. આ બહુ દુઃખદ છે ખેડૂતો માટે પણ, અને આ સરકાર માટે પણ એને સમજવું જોઈએ કે ખેડૂતોને આપણે આ લાભથી વંચિત રાખ્યા છે. 4-5 હજાર કરોડ રૂપિયા લગભગ પ્રીમિયમ થતું હશે, બચ્યું છે. સરકારે પ્રીમિયમ જમા કરી, મસ્ત મજાની કંપની કેમ નહીં બનાવતી આપણા ખેડૂત માટે? કેમ સરકારની પ્રાથમિકતા નથી? મને સમજાવો. પેલી ઇન્સ્યોરન્સ કંપનીઓ કમાય, બરાબર, એ કમાઈ, વર્ષોથી કમાઈ, અને જ્યારે આપવાનું હોય એટલે જોર આવ્યું. અહીંયા તો આપણી જ કંપની હોય તો કોઈ વાર ખૂટે તો સરકાર ઉમેરે. થાય ને આ બધું? કરવું હોય તો થાય કે ના થાય? તમારી વાત એકદમ સાચી છે રોનકભાઈ. શરૂઆત કરી ત્યારે આપણે આ જે વીમા કંપની છે ને કોઈ મામા માસીની નથી. ઇન્ટરનેશનલ ટેન્ડર કર્યા હતા આપણે, ઓપન ટેન્ડર, અને આ કંપનીઓ આવી હતી. 2500-2400 કરોડ રૂપિયાના પ્રીમિયમથી આપણે લગભગ 16 લાખ ખેડૂતોના આપણે એમાં ઇન્વોલ્વ કર્યા હતા. તબક્કાવાર એવું થયું કે આ બાકીના લોકોએ એમાં અપપ્રચાર કર્યો, અને કેટલાક વિસ્તારમાં કેનાલનું નેટવર્ક હોવાથી અથવા સતત પાણીનો પુરવઠો હોવાથી આ લોકોને ફરજિયાતમાંથી નીકળી ગયા, એટલે ખેડૂતોની સંખ્યા અડધી થઈ ગઈ.
અને એટલે કંપનીઓએ દર વર્ષે એમાં પ્રીમિયમના ટકામાં વધારો કરતા ગયા. હવે આમાં આપણી પાસે બીજા કોઈ ઓપ્શન નહોતા. આપણે ઇન્ટરનેશનલ ટેન્ડર, ઓપન ટેન્ડર કરતા હતા, તેમ છતાં કોઈ કંપનીઓ આવતી જ નહોતી. અને એગ્રીકલ્ચર સેક્ટરમાં તો આપણે સરકારે ફોર્સ કરે તો તમારે બીજા સેક્ટરમાં કામ કરવું હોય તો બધાએ ફરજિયાત એગ્રીકલ્ચર સેક્ટરનો વીમો લેવો પડશે, એટલે આવતા હતા. પણ એમનો મોટો વિઠ્ઠલભાઈએ કીધું એવો હતો કે ભાઈ એમને પૈસા મળે એટલા જ ચૂકવીએ, બાકીના તો નહીં ચૂકવીએ. અને એ વાત એકદમ સાચી છે. અને આમાં ખેડૂતોને નુકસાન ગયું છે એ પણ એકદમ જ સાચી છે. અને આપની વાત એના કરતાં એટલે સાચી છે કે આ સેક્ટરને આપણે જીવતું રાખવું હોય અથવા ખેડૂતને જીવતો રાખવો હોય તો નફા નુકસાનવાળી કંપની ચાલે નહીં, આપણી પોતાની કંપની બનાવી. અરે હિતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે, પણ સાંભળો, તમને કહું, એ 4.5 આપતા હતા ને એટલે કેટલી ઊંઘવારી હતી ને અત્યારે કેટલી મોંઘવારી આપણે જાણીએ છીએ. બધામાં નથી પડવું, પણ હા, 4-5 હજાર કરોડ વર્ષે જો પ્રીમિયમ મારી સરકારનું બચતું હોય અને છેલ્લા 4 વર્ષની અંદર એટલી મોટી કોઈ ચૂકવણી કરવાનો સમય નથી આવ્યો, એટલે કે જો 5,000 પ્રમાણે ગણીએ ને 4 વર્ષનું તો 20,000 કરોડ રૂપિયા બચ્યા અમારી સરકારના. થોડા ઘણા ચૂકવ્યા છે એમાંથી. તો બસ આ બધી રકમ જમા કરી મારા ખેડૂત માટે કેમ કોઈ કંપની ના બને કે જ્યારે ખેડૂતને નુકસાન થાય એટલે એમાંથી સરકાર ચૂકવણું કરે. સરકારે આ મુદ્દે ગંભીર થવું પડશે. હું ફરીથી કહું છું, સરકારે, અધિકારીઓ નહીં થાય, કારણ કે અધિકારીઓને સીધી રીતે લેવા દેવા નથી. શાસક પક્ષ કે વિપક્ષ, જનપ્રતિનિધિઓને લેવા દેવા છે. ખેડૂતના મતે જીતે છે, એટલે એમને સરકાર ઉપર દબાણ કરવું પડશે કે સત્વરે મારા ખેડૂતનો પાક, ખેડૂતની ખેતી સુરક્ષિત થાય એવી વ્યવસ્થા ગોઠવે.